વલસાડ જિલ્લાના વલસાડ રૂરલ પોલીસ અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક મહિનામાં અલગ અલગ સમયે 2 ચેઇન સ્નેચિંગના બનાવો બન્યા હતા અને બંને બનાવોમાં જે બાઇક ઉપર આવેલા આરોપીઓ હથિયાર બતાવીને ધમકાવીને ચેઇન સ્નેચિંગ કરેલું હતું. બંને બનાવોની ગંભીરતાને ધ્યાન રાખીને તાત્કાલિક તમામ જિલ્લાની તમામ ટીમો, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સાથે સાથે વલસાડ સિટી, વલસાડ રૂરલ તમામ કામે લગાડવામાં આવી હતી. જે બીજો બનાવ બન્યો હતો ચેઇન સ્નેચિંગનો, એ દરમિયાન સમગ્ર જિલ્લામાં નાકાબંધી આપવામાં આવી હતી અને નાકાબંધી દરમિયાન આરોપીઓ છે એ પારડી પીઆઈ ગઢવીએ એનો પીછો કર્યો હતો અને પીછો કરતા આરોપીઓ વાપીના કોઈ વિસ્તારમાં બાઇક ફેંકીને જતા રહ્યા હોવાની અમને હકીકત મળી હતી. વલસાડ સિટી, વાપી ટાઉન, વાપી જીઆઈડીસી ડુંગરા તમામ પોલીસ કામે લાગેલી હતી. આ જે ગુનાને અંજામ આપ્યો હતો એ બાઇક છે એને બિનવારસી કબજે કરવામાં આવ્યું હતું અને ગુનામાં એમણે પહેરેલા જેકેટ એની સાથે સાથે એક દેશી કટ્ટો પણ ત્યાંથી મળી આવ્યો હતો. બનાવોની ગંભીરતાને ધ્યાને રાખીને સમગ્ર જિલ્લાની અલગ અલગ ટીમો બનાવીને આ આરોપીઓ બાબતે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ એકઠું કરવામાં આવ્યું હતું અને આ ઇન્ટેલિજન્સના આધારે ભીલાડ વિસ્તારમાંથી આ બંને આરોપી જેણે ચેઇન સ્નેચિંગ અને લૂંટ કરી હતી એ બંને આરોપીને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે. બંને આરોપી જે આતમ સાહની અને બીજો જે આરોપી છે મોહમ્મદ હનીફ ઉર્ફે મુન્ના અંસારી, આ 2 આરોપીની આપણે ધરપકડ કરી છે. આ બંને આરોપીને પકડ્યા ત્યારે પણ એમની પાસે એક અન્ય બીજું હથિયાર દેશી કટ્ટો પકડી પાડવામાં આવ્યો છે અને બંને આરોપીઓની વિધિવત ધરપકડ કરવામાં આવી છે અને એમની જે વધુ પૂછપરછ કરી છે એની અંદર જે આ બંને આરોપીઓ છે એમના દ્વારા આ 2 જે ચેઇન સ્નેચિંગની લૂંટ કરી છે એની અંદર 2 બાઇક ચોરી કરીને આ લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. સાથે સાથે આ ચેઇન સ્નેચિંગની લૂંટ કરવા માટે એમણે હથિયારો પણ એમના જે મિત્ર છે સંદીપ, સાથે સાથે સુનિલ અને ત્રીજો દુર્ગેશ, આ 3ની મદદથી હથિયારો પણ ઉત્તર પ્રદેશથી મંગાવેલા હતા. એટલે કુલ 2 આર્મસેક્ટના ગુનાઓ, 2 બાઇક ચોરી, 2 ચેઇન સ્નેચિંગ વિથ લૂંટ અને 1 જૂની મોબાઈલ ચોરી, એમ 7 જેટલા ગુનાઓ ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે. રામ ગોવિંદ સાહની છે, આતમ સાહની, એ ઉત્તર પ્રદેશનો નામચીન ગેંગસ્ટર છે. ગોરખપુર અને આસપાસના બસ્તી અને ગોરખપુર આ જિલ્લાઓમાં એની ગેંગ ઓપરેટ કરે છે અને એની વિરુદ્ધમાં ગેંગસ્ટર એક્ટ સહિત 25 જેટલા ધાડ, ઘરફોડ, લૂંટ, આર્મ્સ એક્ટના ગુનાઓ, અટેમ્પ્ટ ટુ મર્ડરના ગુનાઓ દાખલ થયેલા છે. મોહમ્મદ હનીફ ઉર્ફે મુન્ના છે એની વિરુદ્ધમાં પણ 15થી વધુ વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયેલા છે. આ આરોપીઓ સંદીપ જે પકડવાનો બાકી છે એ મુન્નો અને આતમ સાહની, આ લોકો ઉત્તર પ્રદેશની બસ્તીની જેલમાં સાથે હતા અને મુન્ના અને સંદીપના કહેવાથી આ ગેંગસ્ટર જે આતમ છે એનો કોઈ વલસાડનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. એટલે વલસાડ જિલ્લામાં ઓપરેટ કરવા માટે એ લોકોએ શરૂઆત કરી હતી અને વલસાડ જિલ્લા પોલીસની સક્રિયતા અને ગુજરાત પોલીસની સક્રિયતાના કારણે આ 2 ચેઇન સ્નેચિંગ કર્યા બાદ તરત જ આ આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે. ત્યારબાદ એમણે જે એમનો મિત્ર છે દુર્ગેશ, એની રિક્ષાનો ઉપયોગ કરીને બાઇકો આઈડેન્ટિફાઈ કરતા હતા. સૌથી પહેલા એ લોકો બાઇક ચોરી કરતા હતા લોકોનું અને પછી એ ચોરીનું બાઇક છે એ અવારું જગ્યા પર મૂકી દેતા હતા અને સાંજના સમયે 7 થી 8 વાગ્યાના સમયે અને લગ્નનો સિઝન પણ છે એટલે મોટાભાગની જગ્યાઓ ઉપર લગ્નના સિઝનમાં લોકો હાર અને ચેઇન એવું પહેરી નીકળતા હોય છે. એવા વિસ્તારો ટાર્ગેટ કરતા હતા અને એટલે જ એમણે વલસાડ સિટી અને રૂરલનો એરિયામાં જ્યાં મહિલાઓ કે પુરુષો જે ચેઇન પહેરીને જતા હોય એવાને ટાર્ગેટ કર્યા હતા. આ આરોપીઓની જે વધુ પૂછપરછ કરતા 7 ગુનાની ઉપરાંત પણ આરોપીઓ દ્વારા વલસાડના વાપી, ડુંગરા, સાથે સાથે દમણ અને દાદરાનગર હવેલી અને સેલવાસ એ વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગ કર્યાની પણ હકીકતો હાલ મળી રહી છે. એમણે જે મોબાઈલ સ્નેચિંગ કરેલા હતા એવા 30થી વધુ મોબાઈલો સંદીપના ઘરમાંથી મળેલા છે આરોપીને અને એમાં અલગ અલગ જે ફરિયાદીઓ છે એમાં શોધી કાઢવામાં આવી રહ્યા છે અને એમાં વધુ ગુનાઓ દાખલ પણ કરવામાં આવશે.